નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ઓટોમોબાઈલ ગ્રુપ અંતર્ગત આજે આપણે જે ટોપિકનો અભ્યાસ કરવાના છે તે છે એન્જિન સ્પેસિફિકેશન। તો એન્જિન સ્પેસિફિકેશન શું છે, તેમાં કયા કયા પેરામીટર્સનો ઉપયોગ થાય છે તે આજે આપણે સમજીશું। તો એન્જિન સ્પેસિફિકેશન શું? તો આપણે જ્યારે કોઈ કંપનીમાં ગાડી લેવા જઈએ ત્યારે સૌથી પહેલાં આપણને એક પરફો આપવામાં આવે છે। તેમાં એન્જિન વિશે સંપૂર્ણ માહિતી આપેલી હોય છે કે એન્જિનમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે, કે કયું પેટ્રોલ એન્જિન છે કે ડીઝલ એન્જિન છે, એમાં સીસી કેટલા છે, એમાં એની સિલિન્ડરની સાઇઝ, એમાં પાવર, એનો ટોર્ક, ઘણું બધું આપણને બતાવવામાં આવે છે। તો એ સ્પેસિફિકેશન આપણને ખ્યાલ હોય, તેના વિશે આપણે જાણતા હોઈએ તો આપણે એના વિશે તારણ કાઢી શકીએ કે એન્જિન કેવું છે। કારણ કે એન્જિન એ ગાડીનું કોઈપણ ઓટોમોબાઈલનું એ હૃદય કહેવાય। જો હૃદય સારી રીતે કામ કરે તો એ ગાડી સારી રીતે કામ કરે। તો આજે આપણે મિત્રો જોઈશું કે એન્જિન સ્પેસિફિકેશનમાં શું આવે છે। તો આપણે જોઈશું વન બાય વન। આપ જોઈ શકો છો કે આ BMWનું એન્જિન છે। હવે સૌથી પહેલાં આપણે જાણવું એ જરૂરી છે કે એન્જિન એટલે શું। એન્જિન એટલે એ એક એનર્જીનું કે કેમિકલ એનર્જીનું એ મિકેનિકલ એનર્જીમાં ફેરફાર કરે છે। તો એ એન્જિન એ જ પેટ્રોલ એટલે કે ફ્યુલનું એ મિકેનિકલ એનર્જી એટલે કે ગાડી આગળ જાય છે તેમાં રૂપાંતર કરે છે। મુખ્યત્વે એન્જિન બે પ્રકારના હોય છે, કારણ કે આપણને ખ્યાલ હોવો જોઈએ કે કઈ ગાડીમાં કયા પ્રકારનું એન્જિન છે। તો એક્સટર્નલ કમ્બશન એન્જિન જે સૌથી પહેલાં વપરાતું હતું કોલસા વડે, એટલે કે બહારથી એને કમ્બશન આપવામાં આવતું હતું, તેને એક્સટર્નલ કમ્બશન એન્જિન કહેવામાં આવે છે। અને ઇન્ટરનલ કમ્બશન એન્જિન જે આજના મોટાભાગના ઓટોમોબાઈલ વ્હીકલમાં ઇન્ટરનલ કમ્બશન એન્જિન એટલે કે તેમાં કમ્બશન એ એન્જિન એટલે કે સિલિન્ડરની અંદર થાય છે। તો ઇન્ટરનલ કમ્બશન એન્જિન અને એક્સટર્નલ કમ્બશન એન્જિન એ એના મુખ્ય બે પ્રકાર છે। હવે આપણને એન્જિન વિશે એના સ્પેસિફિકેશન માટે સૌથી અગત્યની વસ્તુ છે કે તેના પાર્ટ્સ। તો એન્જિન કયા કયા પાર્ટ્સને બનેલું હોય છે તે આપણને ખ્યાલ હોવો જોઈએ, તો જ આપણે એના વિશે કે કયો પાર્ટ્સમાં કેટલી ક્ષમતા છે તે જાણી શકીએ। તો આપણે સૌથી પહેલાં એના બેઝિક પાર્ટ સમજવું। સિલિન્ડર હેડ, ઇન્ટેક વાલ્વ, એક્ઝોસ્ટ વાલ્વ, કેમશાફ્ટ, ટાઇમિંગ ગિયર, સ્પાર્ક પ્લગ, સિલિન્ડર બ્લોક, પિસ્ટન રિંગ, પિસ્ટન પિન, કનેક્ટિંગ રોડ અને ક્રેન્કશાફ્ટ આ એન્જિનના મુખ્ય ભાગ છે। હવે આપણે વન બાય વન જોઈશું કે તેમાં કયો ભાગનો ઉપયોગ શું છે। તો સિલિન્ડર બ્લોક એ સિલિન્ડર બ્લોક જેની અંદર સિલિન્ડર હોય છે અને એ સિલિન્ડરની અંદર કમ્બશન કરવામાં આવે છે। તો સિલિન્ડર જ્યાં હોય છે એને સિલિન્ડર બ્લોક કહેવામાં આવે છે। પિસ્ટન એક અગત્યનો ભાગ ભજવે છે જે સિલિન્ડરની અંદર હોય છે, જેના વડે આપણે પ્રેશર ક્રિએટ કરીને કમ્બશન મેળવી શકીએ છીએ। પિસ્ટન રિંગ કમ્બશન મેળવવા માટે તેમાં પિસ્ટનની આજુબાજુ રિંગ લગાવવામાં આવે છે। પિસ્ટનની રિંગને કારણથી તે પ્રેશર આપણે અંદર જળવાઈ શકે, નહીં તો લીકેજના કારણે આપણને જરૂરી પ્રેશર ના મળે। તો પિસ્ટન રિંગનો પિસ્ટનની આજુબાજુ લગાવવા ઉપયોગ થાય છે। પિસ્ટન પિનનું સૌથી મહત્ત્વનું કામ છે તેને કનેક્ટિંગ રોડ સાથે કનેક્ટ કરવાનું, કારણ કે પિસ્ટન એ કનેક્ટિંગ રોડ સાથે કનેક્ટ હોય છે, તો તેને કનેક્ટ કરવા માટે પિસ્ટન પિનનો ઉપયોગ થાય છે। કનેક્ટિંગ રોડ પિસ્ટન જે ગતિ મળે છે પિસ્ટનને તે કનેક્ટિંગ રોડના કારણે। તો કનેક્ટિંગ રોડ અને પિસ્ટન પિન વડે પિસ્ટન કનેક્ટ થયેલો હોય છે। આ કનેક્ટિંગ રોડ બહુ અગત્યનો ભાગ ભજવતો હોય છે। ક્રેન્કશાફ્ટ હવે પિસ્ટન અને કનેક્ટિંગ રોડને ક્રેન્કશાફ્ટ ઉપર લગાવવામાં આવે છે। આ ક્રેન્કશાફ્ટનું મુખ્ય કાર્ય એવું હોય છે કે તે પિસ્ટનની રેસિપ્રોકેટિંગ જે મોશન હોય છે તેને રોટરી મોશનમાં બદલ કરે છે, કારણ કે આપણે રોટરી મોશનના કારણે જ વ્હીકલને આગળ વધાવી શકીએ। આ બે એના પ્રકાર છે કે વી ક્રેન્ક મળે છે આપણને અને ડબલ્યુ ક્રેન્ક, બે પ્રકારના ક્રેન્કશાફ્ટ આપણા માર્કેટમાં મળતા હોય છે। ફ્લાયવ્હીલનું સૌથી અગત્યનું કાર્ય છે કે જ્યારે એનર્જીનો ઉપયોગ ના થતો હોય ત્યારે એ એનર્જીનું સ્ટોર કરવાનું, અને જ્યારે આપણે ક્લચ દબાવીએ ત્યારે એ ફ્લાયવ્હીલ દ્વારા એનર્જી મળે છે અને આપણું વ્હીકલ આગળ જતું હોય છે। તો ફ્લાયવ્હીલ એ એક અગત્યનું સ્ટોરેજ માધ્યમ ગણી શકાય। એના પછી આવે છે સિલિન્ડર હેડ। સિલિન્ડર હેડનું મુખ્ય કાર્ય છે
હેડ એટલે કે ટોપી જેવું કામ છે કે એ સિલિન્ડરને સુરક્ષિત રાખે છે. સિલિન્ડર હેડની અંદર આપણને કમ્બશન થતું હોય છે જ્યાં સિલિન્ડર હોય છે. એના પછી આવે છે આ ડબલ્યુ હેડ એટલે કે સિલિન્ડર હેડ ડબલ્યુ આકારના પણ જોવા મળતા હોય છે. ઇન્ટેક અને એક્ઝોસ્ટ વાલ્વ. એન્જિનમાં સૌથી અગત્યની વસ્તુ છે ઇન્ટેક અને એક્ઝોસ્ટ વાલ્વ, કારણ કે ઇન્ટેક દ્વારા આપણે ફ્યુલ એન્જિનમાં મોકલીએ છીએ, સિલિન્ડરમાં મોકલીએ છીએ, અને એક્ઝોસ્ટ દ્વારા આપણે ફ્યુલ એટલે કે જે ધુમાડો હોય છે જે સાયલેન્સરમાંથી બહાર નીકળતો હોય છે તે એક્ઝોસ્ટ વાલ્વમાંથી બહાર નીકળે છે. વાલ્વ એક અગત્યનો રોલ એટલા માટે ભજવે છે કારણ કે આ વાલ્વ સરખી રીતે બંધ હોય તો જ અંદર આપણે પ્રેશર ક્રિએટ કરી શકીએ. એના પછી આવે છે કેન્કશાફ્ટ. આ વાલ્વ ઓપરેટ કરવા માટે જે વસ્તુનો ઉપયોગ થાય છે તે કેમ્પશાફ્ટ. કેમ્પશાફ્ટ એ વાલ્વ સાથે કનેક્ટ હોય છે અને કેમ્પશાફ્ટની મોશન દ્વારા જ આપણે ઇનલેટ વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વને ઓપન અને બંધ કરી શકીએ છીએ. ટાઈમિંગ ગિયર. ટાઈમિંગ ગિયર એક પ્રકારનું કનેક્ટ છે ક્રેન્કશાફ્ટ અને ક્રેન્કશાફ્ટ વચ્ચે, કારણ કે સિલિન્ડર એટલે કે ઉપરનો વાલ્વ ક્યારે ખોલો ક્યારે બંધ કરવો એ અને ક્રેન્કશાફ્ટ જો બંને કનેક્ટ હોય તો એ બંને વચ્ચે તાલમેલ રહે છે. હવે આપણે સ્પેસિફિકેશનમાં આપણે સૌથી પહેલાં જોવાનું છે સાઇઝ. તમે એના પાર્ટ્સ જોઈ લીધા. હવે આમાં કયા કયા પાર્ટ્સ ઉપયોગ થાય છે તે ખ્યાલ હોય તો આપણે એની સ્પેસિફિકેશન વિશે પણ જાણી શકીએ. તો સાઇઝ. બીજો છે ઇગ્નિશન સિસ્ટમ. ત્રીજો આવે છે સ્ટ્રોક્સ પર સાયકલ. ચોથું છે સિલિન્ડર ઓરિએન્ટેશન. પાંચમું છે ક્રેન્કશાફ્ટ ઓરિએન્ટેશન. છઠ્ઠું છે કંટ્રોલ સિસ્ટમ અને સાતમું છે કુલિંગ સિસ્ટમ. આ 7 આપણે ટોપિકનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં આવે છે સાઇઝ. તો લાર્જેસ્ટ સાઇઝ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે દુનિયાનું સૌથી મોટું લાર્જેસ્ટ એન્જિન લગભગ 2 માળ ઊંચું તો ધ વાટસિલા સુલ્જર RTA96C ટર્બોચાર્જ 2-સ્ટ્રોક ડીઝલ એન્જિન છે. ઇઝ ધ મોસ્ટ પાવરફુલ એન્ડ મોસ્ટ એફિશિયન્ટ પ્રાઇમ મૂવર ઇન ધ વર્લ્ડ ટુડે. આ એન્જિનની તમે સ્પેસિફિકેશન જુઓ તો ટોટલ ડિસ્પ્લેસમેન્ટ કમ્સ આઉટ ઓફ 15,56,000 ક્યુબિક ઇંચીસ, એટલે કે એમાં 25,480 લીટર ફ્યુલ સમાઈ શકાય છે. હવે તેનું સિલિન્ડર ધ સિલિન્ડર બોર ઇઝ જસ્ટ અંડર 38 ઇંચ અને સ્ટ્રોક એટલે કે બોર એટલે કે જે સિલિન્ડર છે એનો ડાયામીટર એ 38 ઇંચ છે, જ્યારે સ્ટ્રોક એટલે કે પિસ્ટન જ્યારે ઉપર ગતિ કરે છે ત્યારે જે આપણને સ્ટ્રોક મળે છે પિસ્ટનની ગતિ ઉપરથી નીચેની એને સ્ટ્રોક કહેવાય, તે 98 ઇંચ એટલે કે બહુ જ મોટી કહેવાય. હવે એના દ્વારા આપણને 7,780 હોર્સ પાવર ક્રિએટ થાય છે. તો આ દુનિયાનું સૌથી મોટું એન્જિન છે. અને સ્મોલેસ્ટ એન્જિન પણ આપણે જોઈએ. આ એક સ્મોલેસ્ટ એન્જિન જે સિક્કા જેટલું છે. આ એક પ્રકારનું રોટરી એન્જિન છે જે એકદમ સ્મોલેસ્ટ એન્જિન છે. તમે આજુબાજુમાં પડેલો સિક્કો જોઈ શકો છો કે એટલું નાનું એન્જિન છે. ઇગ્નિશન પેરામીટર્સમાં સ્પેસિફિકેશનમાં આપણે ખાસ ઇગ્નિશન જોવું પડતું હોય છે. સ્પાર્ક ઇગ્નિશન અને બીજું છે કમ્પ્રેશન ઇગ્નિશન. સ્પાર્ક ઇગ્નિશન અને કમ્પ્રેશન ઇગ્નિશન આપણે મોટા ભાગે જોઈ શકીએ કે પેટ્રોલ એન્જિન અને ડીઝલ એન્જિન એટલે કે ગાડીનું સ્પેસિફિકેશન કે આ પેટ્રોલ વડે ચાલે છે કે ડીઝલ વડે એ એક બીજા નંબરનું સ્પેસિફિકેશન છે. સ્પાર્ક ઇગ્નિશનમાં પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવે છે અને કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિનમાં ડીઝલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજું આવે છે સાયકલ. તો આપણે એ ખ્યાલ હોય છે કે આપણા પાસે જે ગાડી છે તે કઈ રીતે કામ કરતી હોય છે. તો સાયકલ્સ આપણે જોઈશું કે સાયકલ્સ તો 4-સ્ટ્રોક સાયકલ્સ અને 2-સ્ટ્રોક સાયકલ્સ. ખાસ કરીને પહેલાં જે વ્હીકલ્સ મતલબ કે સ્કૂટરમાં 2-સ્ટ્રોકનો ઉપયોગ થતો હતો અને હાલ મતલબ કે ગાડીઓમાં 4-સ્ટ્રોકનો ઉપયોગ કરવામાં આવે છે. 2-સ્ટ્રોક 4-સ્ટ્રોક એ એક મહત્ત્વનું સ્પેસિફિકેશન છે. આમાં તમે જોઈ શકો છો 4-સ્ટ્રોક પેટ્રોલ એન્જિન, એમાં ખાસ અહીંયા સ્પાર્ક પ્લગનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે જોઈશું 2-સ્ટ્રોક પેટ્રોલ એન્જિન. 2-સ્ટ્રોક પેટ્રોલ એન્જિનમાં સ્ટ્રોક 2 હોય છે અને 4-સ્ટ્રોકમાં મતલબ કે તેમાં એન્જિનના એટલે કે પિસ્ટનના બે વખતના રોટેશન પછી આપણને એક પાવર સ્ટ્રોક મળે છે, જ્યારે 2-સ્ટ્રોકમાં પિસ્ટનના એક રોટેશનમાં આપણને એક પાવર સ્ટ્રોક મળે છે. 4-સ્ટ્રોક ડીઝલ એન્જિન એ જ પ્રમાણે ડીઝલ એન્જિન આમાં તફાવત છે કે અહીંયા
ફ્યુલ ઇન્જેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ એનું વર્કિંગ છે 4 સ્ટ્રોક ડીઝલ એન્જિનનું. આપણે જોઈશું હવે 2 સ્ટ્રોક ડીઝલ એન્જિન. 2 સ્ટ્રોક ડીઝલ એન્જિનમાં પણ અહીંયા ફ્યુલ ઇન્જેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં અને 2 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનમાં પિસ્ટન એક જ વખતના મૂવમાં આપણને એક પાવર સ્ટ્રોક મળે છે. પહેલાં 2 સ્ટ્રોકનો વધારે ઉપયોગ થતો હતો, પણ આજે 4 સ્ટ્રોક વધારે ઉપયોગ થાય છે, કારણ કે 2 સ્ટ્રોકમાં આપણને એવરેજ ઘણી ઓછી મળે છે. 4 સ્ટ્રોકમાં આપણે એન્જિનને સારી રીતે કામ કરી શકીએ છીએ. તો આપણું એન્જિન, આપણું જે ગાડી છે, વ્હીકલ છે, તે કયું એન્જિન છે તે આપણને ખ્યાલ હોવો જોઈએ કે 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન છે, 4 સ્ટ્રોક ડીઝલ એન્જિન છે, 2 સ્ટ્રોક ડીઝલ એન્જિન કે 2 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન છે. તો આ એક મહત્ત્વનું સ્પેસિફિકેશન છે. હવે આપણે આગળ જોઈશું રોટરી એન્જિન. આ એક પ્રકારનું એન્જિન છે જે ઇન્ટરનલ કમ્બશન એન્જિન અને એક્સટર્નલ કમ્બશન એન્જિન કરતાં અલગ છે. આમાં ફ્યુલને આ જે રોટરી પ્રકારનું જે આ તમે અંદર જોઈ રહ્યા છો એની આજુબાજુ ફ્યુલ આવે છે ઇનલેટ દ્વારા, અને એ અંદરનો ભાગ એ રોટેટ થાય છે અને આપણને પાવર સ્ટ્રોક મળે છે. તો આ રોટરી એન્જિન એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આમાં પિસ્ટન નથી હોતું, પરંતુ પિસ્ટન એની જગ્યાએ આ રોટરી પાર્ટ હોય છે જે રોટરની જેમ એટલે કે ગોળ ફરે છે અને આપણને પાવર સ્ટ્રોક મળે છે. પછી આવે છે ચોથો મહત્ત્વનું સ્પેસિફિકેશન છે સિલિન્ડર ઓરિએન્ટેશન, એટલે કે સિલિન્ડરનું કઈ રીતે ત્યાં રચના છે. તો ખાસ કરીને આપણે ધ્યાનમાં હશે કે 1 સિલિન્ડર, 2 સિલિન્ડર, 3 સિલિન્ડર, 4 સિલિન્ડર એન્જિન, 6 સિલિન્ડર એન્જિન. તો મોટા ભાગે આપણા વ્હીકલમાં વ્હીલમાં આપણે 4 સિલિન્ડર એન્જિનનો ઉપયોગ થતો હોય છે, જ્યારે ટ્રક બસીસમાં 6 સિલિન્ડરનો એન્જિનનો ઉપયોગ આપણે કરતા હોય છે. તો આપણે જોઈશું કે અલગ અલગ એનું ઓરિએન્ટેશન કઈ રીતે હોય છે. તો આ સૌથી પહેલું છે વર્ટિકલ. તો ઘણા એન્જિનમાં આપણે વર્ટિકલ એન્જિન એટલે કે સિલિન્ડર વર્ટિકલ હોય છે, જ્યારે અમુક એન્જિનમાં સિલિન્ડર હોરિઝોન્ટલ હોય છે અને અમુક એન્જિનમાં ઇન્ક્લાઇન હોય છે. એટલે કે એન્જિનની અંદર સિલિન્ડરનું ઓરિએન્ટેશન એ ઇન્ક્લાઇન કરવામાં આવતું હોય છે. અમુક એન્જિનોમાં મલ્ટી પોઝિશન, જેમ કે તમે જોઈ શકશો કે મલ્ટી સિલિન્ડર એન્જિન જે છે, મલ્ટી સિલિન્ડર એન્જિનમાં વી એન્જિન જે તમે ફિગરમાં જોઈ શકો છો, ઇન્ક્લાઇન એન્જિન, હોરિઝોન્ટલ ઓપોઝિટ એન્જિન. મતલબ કે જે હોરિઝોન્ટલ એન્જિન છે એમાં પણ તમે જોઈ શકો છો આજુબાજુ એટલે કે સામસામી 2 સિલિન્ડરો રાખ્યા છે. હવે આમાં ઇન્ક્લાઇનમાં પણ તમે મલ્ટી સિલિન્ડર એન્જિન જોઈ શકો છો, અને આ વી આકાર 2 સિલિન્ડરને આ રીતે વી આકારમાં ગોઠવવામાં આવે છે. તો અલગ અલગ રિક્વાયર પ્રમાણે સિલિન્ડરનું ઓરિએન્ટેશન અલગ અલગ હોય છે. હવે આપણે જોઈશું 5મું સ્પેસિફિકેશન છે ક્રેન્કશાફ્ટ ઓરિએન્ટેશન. મતલબ કે ક્રેન્કશાફ્ટનું ઓરિએન્ટેશન તમે સમજી શકો કે જે પ્રકારે સિલિન્ડરનું ઓરિએન્ટેશન હોય તે પ્રકારે ક્રેન્કશાફ્ટનું ઓરિએન્ટેશન. તો એમાં પણ હોરિઝોન્ટલ, વર્ટિકલ અને મલ્ટી પોઝિશન આપણે ઓરિએન્ટેશન હોય છે. કંટ્રોલ, ખાસ કરીને આપણે કંટ્રોલ, તો કંટ્રોલનો મતલબ થાય કે આપણે જે એન્જિન છે તેમાં કંટ્રોલ શેના વડે કરવામાં આવતો હોય, તો તેનું મુખ્ય છે ગવર્નર, ટોટલ ચોક એક્સેટ્રા. તો ગવર્નર વડે આપણે જ્યારે એક્સિલેટર દબાવીએ તો એ ગવર્નર ફ્યુલનું સપ્લાય ઓછો અને વધારે કરતું હોય છે. તો એક મહત્ત્વનું સ્પેસિફિકેશન છે કે તેમાં કંટ્રોલ કેવો છે. તો ગવર્નરનું અને થ્રોટલ ચોક દ્વારા એ ગાડી વ્હીકલનું ટોટલી કંટ્રોલ થતો હોય છે, જે આપણા હાથમાં એક્સિલેટર દ્વારા આપણે કરતા હોઈએ છીએ. તો આ સ્પેસિફિકેશન એટલે કે કંટ્રોલ જે ગાડીનો સારો હોય તે ગાડીનો આપણે સારી રીતે ઉપયોગ કરી શકીએ. અને હાલમાં હોન્ડા દ્વારા અને અમુક કંપનીઓ દ્વારા પણ ECU ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટનો ઉપયોગ કરવામાં આવે છે, જેના દ્વારા આપણે જે આપણું વ્હીકલ છે તેને ખૂબ જ સારી રીતે એવરેજ પણ મેળવી શકીએ અને ખૂબ જ સારી રીતે રોડ પર ચલાવી શકીએ છીએ. હવે 7મું જે પેરામીટર છે તે કુલિંગ સિસ્ટમ. તો કુલિંગ સિસ્ટમ, તો કોઈ પણ એન્જિન પણ ગરમ થવાનું છે, તો એન્જિનને ગરમ કરવા માટે વ્હીકલની અંદર કુલિંગ સિસ્ટમ લગાવેલી હોય છે. તો મુખ્યત્વે આપણે તેને હવા અને પાણી વડે ઠંડુ પાડવામાં આવે છે. અમુક એન્જિનમાં હવા વડે ઠંડુ પાડવામાં આવતું હોય છે અને અમુક એન્જિનમાં તેને
પાણી વડે ઠંડુ પાડવામાં આવતું હોય છે. હવે આપણે સ્પેસિફિકેશનમાં જોવાનું છે ફિઝિકલ પ્રિન્સિપલ ઓફ એન્જિન, મતલબ કે ટોર્ક, પાવર, ફોર્સ એ એક એન્જિનની સ્પીડ ઉપર ખાસ આધાર રાખતું હોય છે. તો આપણે એના 1 by 1 સ્ટેપનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં આવે છે કે એનર્જી, મતલબ કે એનર્જી એટલે કે જે કેમિકલ એનર્જી છે ફ્યુલની, એ કેમિકલ એનર્જીનું આપણે મિકેનિકલ એનર્જીમાં કન્વર્ઝેશન કરવાનું છે. તો એનર્જી વર્ડ્સ એ સ્પેસિફિકેશન માટે ખૂબ જ અગત્યનો છે. બોયલ્સ લો મતલબ કે જે તમે એન્જિનનું વર્કિંગ જોયું હશે, તો બોયલ્સ લો મતલબ કે તેમાં જ્યારે બોયલ્સ લો એવું કહે છે કે ધ વોલ્યુમ ઓફ ગેસ વેરીઝ ઇન્વર્સલી વિથ ધ પ્રેશર, મતલબ કે જ્યારે એન્જિનમાં પ્રેશર વધારવામાં આવે, મતલબ કે વોલ્યુમ જો ઘટે તો પ્રેશર વધે, એ બોયલ્સ લોનો હેતુ છે. મતલબ બોયલ્સ લોના આ ઉદ્દેશ દ્વારા પણ જો આ સિલિન્ડર મતલબ કે આ એન્જિનનો ઉદ્ભવ થયેલો કે જ્યારે પ્રેશર મતલબ વોલ્યુમ ઘટાડો તો પ્રેશર વધે, તો એન્જિન આ બોયલ્સ લો પર કામ કરતું હોય છે. પછી આવે છે ચાર્લ્સ લો, મતલબ કે જ્યારે પ્રેશર વધે તો ટેમ્પરેચર પણ વધે છે. તો બોયલ્સ લો અને ચાર્લ્સ લો એ એન્જિન માટે મહત્ત્વના લો છે. ફોર્સ, હવે તમે અહીંયા જોઈ શકો છો કે ફોર્સ, હવે આપણે ફોર્સ એટલા માટે જોવાનું છે કે જે ફાઇનલી આપણે પાવર મેળવીએ છીએ તે કઈ રીતે આવે છે. તો એન્જિન દ્વારા આપણે જે પાવર મેળવીએ છીએ તે ફોર્સ એટલે કે જે પિસ્ટન છે એને આપણે ફોર્સ આપીએ છીએ. એ ફોર્સના કારણે એના પર પ્રેશર ક્રિએટ થાય છે. પ્રેશર એટલે શું? પ્રેશર એ એક ચોક્કસ એરિયા એટલે કે ફોર્સ એક્ટિંગ ઓન અ યુનિટ એરિયા, એટલે કે ચોક્કસ એરિયા ઉપર જ્યારે આપણે ફોર્સ લગાવીએ ત્યારે આપણને પ્રેશર મળે છે, અને આ જ પ્રેશર એ પિસ્ટનની અને સિલિન્ડરની ગતિ ઉપર આધાર રાખે છે. મતલબ કે તમે જોયું હશે કે જ્યારે કમ્પ્રેશન સ્ટ્રોક એટલે કે કમ્પ્રેશન સ્ટ્રોક વખતે પ્રેશર ખૂબ જ હાઈ હોય છે, અને કમ્બશન મળી જાય પાવર વખતે, જ્યારે પાવર સ્ટ્રોક વખતે ત્યારે પ્રેશર ખૂબ જ હાઈ હોય છે. તમે આ ગ્રાફમાં જોઈ શકો છો કે આ ગ્રાફ ધીમે ધીમે પ્રેશર વધતો જાય છે, અને 700 પાસ્કલ મતલબ કે એટલું આપણને પ્રેશર મળતું હોય છે. અને જ્યારે પાવર સ્ટ્રોક ખતમ થાય છે, પાવર સ્ટ્રોક પછી ધીમે ધીમે પ્રેશર ઘટતું જાય છે. એન્જિનનું સ્પેસિફિકેશન માટેના મહત્ત્વના મુદ્દાઓ છે પ્રેશર અને પ્રેશરના કારણે આપણને ટોર્ક મળે છે. તો પ્રેશર અને ટોર્ક તમે આ ફિગરમાં જોઈ શકો છો કે જ્યારે આ લીવર આર્મ અને જે વચ્ચેની લીવર આર્મ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એટલે કે રેડિયસ, અને આ ફોર્સ, આના પર જે ફોર્સ લાગે છે પિસ્ટન ઉપર, એ ફોર્સ અને આ બંને વચ્ચેનું જે અંતર રેડિયસ એટલે કે આ જે રેડિયસ અને એનો ગુણાકાર થાય ત્યારે ફોર્સ આપણને ટોર્ક મળે છે. આ જ ટોર્ક એ આપણને એન્જિનનું એક તમે જ્યારે એન્જિનનું સ્પેસિફિકેશન જુઓ તો ટોર્ક લખેલો હોય છે કે એનો ટોર્ક કેટલો મળે છે. જેટલો ટોર્ક મળે એટલો આપણને પાવર મળતો હોય છે. તો છેલ્લે આપણે ટોર્ક મેળવવા માટે ફોર્સ અને તે લીવર એનું જે સાઇઝ કેટલી છે એના પર આધાર રાખવો પડતો હોય છે, અને ફાઇનલી આપણને ટોર્કના કારણે પાવર મળે છે, જે આપણે ફોર્સ અને ડિસ્ટન્સ અને દ્વારા મેળવી શકીએ છીએ. તો પાવર ઇઝ ધ રેટ ઓફ ડુઈંગ વર્ક, મતલબ કે તેની ક્ષમતા શું છે, એન્જિનની કાર્ય કરવાની ક્ષમતાને આપણે પાવર કહીએ છીએ. તો પાવર મેળવવા આપણને પાવર મળે છે, પરંતુ પાવર માટે ફોર્સ, ટોર્ક જેવા મહત્ત્વના પરિબળો કામ કરતા હોય છે. અને પાવરનો આપણે જોઈએ તો પાવરનો એક જ્યારે પાવર વધારે હોય ત્યારે એને હોર્સ પાવર કહેવામાં આવે છે. એટલે કે એક હોર્સ પાવર બરાબર 33,000 ફીટ એલબી પર મિનિટ. મતલબ કે હોર્સ પાવર જ્યાં લખ્યું હોય કે તમે આપ જોઈ શકો કે પાવર ઇઝ 46,200 એટલે કે 46,200 એનો પાવર હોય, તો એને હોર્સ પાવરમાં કન્વર્ટ કરવું હોય તો 1.4 હોર્સ પાવર. તો હોર્સ પાવર તમે જ્યારે આપણે જોયું હતું કે લાર્ક એન્જિનમાં આપણને 73,000 જેટલું હોર્સ પાવર મળતો હતો. તો પાવર આપણને ક્યારે મળે છે? તો પાવર એ એન્જિનમાં આપણને
ફોર્સ, એના ઉપર લાગતું ફોર્સ, એના દ્વારા ક્રિએટ થતું પ્રેશર અને તેના કારણે આપણને મળતું ટોર્કના કારણે પછી આપણને મળે છે પાવર. તો આ હતું એન્જિનનું સ્પેસિફિકેશન. હવે આપણે અમુક કંપનીઓના આપણે સ્પેસિફિકેશનની તુલના કરીશું. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે ટાટા બોલ્ટ પેટ્રોલ ગાડી, મારુતિ સ્વિફ્ટ અને હુન્ડાઈ i20 છે, જેમાં આપણે 1 by 1 જોઈશું. તો ડાયમેન્શન, જેમાં તમે જોઈ શકો છો કે લંબાઈ, પહોળાઈ અને એની જે ડેપ્થ છે, એટલે કે 3825, 1695 અને 1562 જે ટાટા બોલ્ટની છે એની તમે કમ્પેરિઝન કરી શકો છો. બીજો જે મુદ્દો છે તે વ્હીલ બેઝ, એટલે કે વ્હીલની સાઇઝ કેટલી છે. તો વ્હીલની સાઇઝ પણ તમે આ સ્પેસિફિકેશન દ્વારા મેળવી શકો. ટાટા બોલ્ટમાં 2470, મારુતિ સ્વિફ્ટમાં 2430 અને હુન્ડાઈ i20માં 2570 છે. ગ્રાઉન્ડ ક્લિયરન્સ મતલબ કે દરેક ગાડીની અમુક ઊંચાઈ હોય છે અને એન્જિનની અંદર જે આપણે સિલિન્ડર અને પિસ્ટન ફિટ કર્યો હોય છે એનું વચ્ચેનું જે ક્લિયરન્સ ત્યાં આપ જોઈ શકો છો કે આમાં 165 છે, 170 અને આમાં પણ 170 છે. ટર્નિંગ રેડિયસનું કમ્પેરિઝન તમે કરી શકો છો. વેઇટ, એન્જિન 1.2 4 સિલિન્ડર, ત્રણેય ગાડીઓમાં 1.2 4 સિલિન્ડરનો એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાવર, ટોર્ક, ટ્રાન્સમિશન તેનું પણ આપ કમ્પેરિઝન કરી શકો છો. માઇલેજ એટલે કે એવરેજ, ટાટા બોલ્ટમાં આપણે 17.57, મતલબ કે 1 લીટરમાં તમે 17 કિલોમીટર ચાલે છે. મારુતિ સ્વિફ્ટની એવરેજ છે 20 અને હુન્ડાઈ i20ની એવરેજ છે 18. ફ્યુલ ટેન્ક કેપેસિટી, એની ટેન્કની અંદર તમે ટાટા બોલ્ટમાં 44 લીટર પેટ્રોલ સમાઈ શકો છો અને મારુતિ સ્વિફ્ટમાં 42 લીટર પેટ્રોલ એનું મેક્સિમમ છે. હુન્ડાઈ i20માં 45 લીટર પેટ્રોલ સમાઈ શકે છે. ટાયર, તમે કોઈ બી ટાયર જોશો તો તેના પર એક સાઇઝ લખેલી હોય છે, એ પ્રોપર એક સાઇઝ હોય છે જે 175/65 R15, મારુતિ સ્વિફ્ટમાં 165/80 R14 થી માંડીને 185/85 R15 આ પ્રકારની અલગ અલગ સાઇઝનો ઉપયોગ કરવામાં આવતો છે. હુન્ડાઈ i20માં 185/70 R14 થી માંડીને 195 R16. તો આ એની સાઇઝ છે. સાઇઝ પ્રમાણે અલગ અલગ ટાયર મળતા હોય છે. પ્રાઇસ, તો ટાટા બોલ્ટ આપણને 4.44 લાખથી શરૂ કરીને 6 લાખ સુધીમાં ટાટા બોલ્ટ પેટ્રોલ ગાડી મેળવી શકાય છે. મારુતિ સ્વિફ્ટ 4,57,000થી 6,11,000ની રેન્જમાં ઉપલબ્ધ છે, જ્યારે હુન્ડાઈ i20 5,22,000થી 6,85,000માં આપણે મેળવી શકાય છે. હવે આપણે જે પ્રચલિત કંપની છે મર્સિડીઝ અને BMW, એનું આપણે સ્પેસિફિકેશન જોઈ લઈશું. તો મર્સિડીઝનું તમે એન્જિન જોઈ શકો છો અને BMWનું પણ એન્જિન જોઈ શકો છો. હવે આપણે એક નાની કમ્પેરિઝન કરીશું. તો BMWનું એન્જિન અને મર્સિડીઝનું એન્જિન, તો એમાં ડિસ્પ્લેસમેન્ટ મતલબ કે સીસી, આપણે જનરલી કહેતા 125 સીસીનું બાઇક, 100 સીસીનું બાઇક, આમાં આપણે 4,395 સીસીનું એમાં એન્જિન હોય છે. તો સમજી શકો આમાં પાવર કેટલો આપણે મેળવી શકીએ. જ્યારે મર્સિડીઝ BMWમાં ઘણા પ્રકારના, પણ આપણે જે મોડલ છે તેનું નામ છે BMW N63B44 અને મર્સિડીઝમાં M278. આ મોડલની આપણે કમ્પેરિઝન કરી રહ્યા છીએ. તો ડિસ્પ્લેમાં આપણે જોઈ શકો છો તેનું કન્ફિગ્યુરેશન, બોર અને સ્ટ્રોક, મતલબ કે બોર એટલે કે સિલિન્ડરનો ડાયામીટર છે અને સ્ટ્રોક એટલે કે પિસ્ટન ઉપર જાય તો એની લેન્થ. તો તેનું પણ આપણે કમ્પેરિઝન કરી શકીએ છીએ. બૂસ્ટ, એનો પાવર જે આપણને મળે છે PSI, તો આમાં આપણને 11.6 અને આમાં 12.9 છે. કમ્પ્રેશન રેશિયો, જે આપણે જોયું હતું કે કમ્પ્રેશન રેશિયો એક એવરેજમાં પણ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે, તો 10:1 અને આમાં 10.5:1. રેટ આઉટપુટ, મતલબ કે જે ફાઇનલી આપણને આઉટપુટ મળે છે હોર્સ પાવર, તો આમાં આપણને 400 હોર્સ પાવર મળે છે, જ્યારે આમાં આપણને વધારે હોર્સ પાવર 429 હોર્સ પાવર મળે છે. ટોર્ક, આમાં 450 અને આમાં 516 ટોર્ક પ્રાપ્ત આપણે કરી શકીએ છીએ. વ્હીલ હોલ્ડ પાવર, વ્હીલની પણ એક પાવર હોય છે કે વ્હીલ અમુક ગતિ કરતું હોય છે, તો એનું પણ આપણે કમ્પેરિઝન કરી શકીએ છીએ. વ્હીલનો ટોર્ક, કારણ કે ટોર્ક ઉપરથી આપણને પાવર મળતો હોય છે, તો ટોર્કનું આપણે કમ્પેરિઝન કરી શકીએ છીએ.
અને છેલ્લે છે રેડ લાઇટ, મતલબ કે એ પ્રતિ મિનિટ કેટલું રોટેશન કરે છે એન્જિનનો વ્હીલ. તો 6,500 અને આમાં છે 6,300. તો મિત્રો આજે આપણે જોયું કે એન્જિન સ્પેસિફિકેશન. તો એન્જિન સ્પેસિફિકેશનનું નોલેજ આપણને હોય તો આપણે જોઈ શકીએ કે ગાડી કઈ સારી છે ને કઈ ખરાબ. કારણ કે એકલી દેખાવ ઉપરથી આપણે જો ગાડી લઈ લઈએ તો આપણને પસ્તાવાનો પણ વારો આવે છે. તો એન્જિન સ્પેસિફિકેશન આપણે જોઈને પછી જ ગાડી લેવી જોઈએ. અને એન્જિન સ્પેસિફિકેશન મતલબ કે અંદરના ગુણધર્મો બહુ જ મહત્ત્વના હોય છે. બહારનો દેખાવ ગમે તેટલો સારો હોય પરંતુ જો અંદરના ગુણધર્મો બરાબર ન હોય તો એ ગાડી આપણા માટે કામની નથી હોતી અને 2 વર્ષ 3 વર્ષમાં આપણે એનું મેન્ટેનન્સ કરવું પડતું હોય છે. તો મર્સિડીઝ, BMW અને ઓડી ગાડી, આ ગાડીઓથી કેમ ફરક? એ પણ ગાડી છે, આ પણ ગાડી છે, પરંતુ એનો ફરક છે સ્પેસિફિકેશન. એના કારણે એમાં ભાવ વધારો હોય છે અને એનું આપણને આઉટપુટ પણ સારું મળતું હોય છે. તો મિત્રો આજે આપણે એન્જિન સ્પેસિફિકેશન વિશેનો અભ્યાસ કર્યો, તો ખાસ આપણે એના મુદ્દા યાદ રાખીશું. તો આપ સૌએ મને શાંતિ સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.